હવામાન વિભાગ દ્વારા તારીખ 31 જુલાઈથી લઈને 2 ઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યમાં ચક્રવાત તથા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં તારીખ 31 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવતા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર એમ.જે. દવેના અધ્યક્ષસ્થાને પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં સંભવિત ભારે વરસાદ દરમિયાન જાનમાલનું નુકસાન અટકાવવા તેમજ બચાવ અને રાહત કામગીરી સમયસર અને અસરકારક રીતે હાથ ધરવા માટે જરૂરી તમામ પૂર્વ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। ઇન્ચાર્જ કલેક્ટરે તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા તેમજ પરસ્પર સંકલન સાથે કામગીરી કરવાની સૂચના આપી હતી। જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકાય તે માટે સ્થળાંતરની પૂર્વ તૈયારીઓ, રેસ્ક્યુ બોટોની વ્યવસ્થા તેમજ તમામ સંબંધિત સાધન સામગ્રી તૈયાર રાખવા સૂચના આપવામાં આવી હતી। તે ઉપરાંત જિલ્લા કંટ્રોલ રૂમને 24 કલાક કાર્યરત રાખવા તેમજ મળતી દરેક માહિતી પર ત્વરિત પ્રતિસાદ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। સંભવિત આપત્તિને પહોંચી વળવા એસડીઆરએફની ટીમને પણ તૈનાત રાખવામાં આવી છે। ઇન્ચાર્જ કલેક્ટરે જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, પાણીના વહેણમાં રસ્તાઓ કે કોઝવે પાર કરવાનો પ્રયાસ ન કરવો, વરસાદ દરમિયાન પશુઓને ખુલ્લામાં ન બાંધવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો જરૂર જણાય તો સલામત સ્થળે સ્થળાંતર કરે તેમજ અફવાઓથી દૂર રહી માત્ર સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો હતો। આ સાથે જ કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિમાં નાગરિકોએ જિલ્લા કંટ્રોલ રૂમના 02742 250 627 નંબર પર સંપર્ક કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સી.બી. પટેલે જણાવ્યું હતું કે નીચાણવાળા વિસ્તારો, નદી નાળા અને જળાશયો આસપાસ સતત નજર રાખવા, માર્ગ વ્યવહાર, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, પીવાના પાણી અને આવશ્યક સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી આયોજન સાથે સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી। આ સાથે જ આગાહી દરમિયાન જિલ્લામાં તમામ અધિકારીઓના તાબા હેઠળ કર્મચારીઓ હેડક્વાર્ટર ખાતે હાજર રહે તે માટે સૂચના આપવામાં આવી હતી। પ્રવર્તમાન સંજોગોમાં હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલ એલર્ટ તથા વરસાદની પરિસ્થિતિ ધ્યાને લેતા આજરોજ બનાસકાંઠા જિલ્લામાં જિલ્લાના અધિકારીશ્રીઓ, નોડલ અધિકારીશ્રીઓ તથા તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી સૌની એક બેઠક કરવામાં આવેલ। સૌને પરિસ્થિતિથી વાકેફ કરી આગામી સમયમાં ભારે વરસાદની પરિસ્થિતિ ઉદ્ભવે તો એમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે જોવા માટે સૌને જાણ કરવામાં આવેલ છે। સાથે જ હું સૌ નાગરિકોને વિનંતી કરું છું કે આગામી દિવસોમાં ભારે વરસાદની પરિસ્થિતિ હોય ત્યારે મહેરબાની કરી કારણ વગર બહાર નીકળવાનું ટાળીએ, જળાશયોથી દૂર રહીએ, કોઈ પાણીવાળા માર્ગ હોય તો ત્યાંથી પસાર થવાનું જોખમ ન કરીએ।